સુરતના જ્ઞાનપ્રસાદ સ્વામીના વિવાદિત પ્રવચનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્વામીએ કરેલ નિવેદનથી જલારામ બાપાના ભક્તોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સ્વામીના પ્રવચનને લઈ લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી. સુરતના જ્ઞાનપ્રસાદ સ્વામીના વિવાદિત પ્રવચનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્વામીએ કરેલા નિવેદનથી જલારામ બાપાના ભક્તોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સ્વામીના પ્રવચનને લઈને લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી અને આવા સ્વામી પાસે મંદિરમાં હજવારી પોતા કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. પહેલા તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય. હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે. એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય. હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં. આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી. એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના હજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને. જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે. હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર છે એ પણ ત્યાં પણ અમે જમવાનું શીખવાડ્યું હતું આપા ગીગાની જગ્યામાં પણ ઉમિયામાંનું બોલશે. હરેકના પોતપોતાના સનાતન ધર્મ મર્યાદા રાખવાની હોય. જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય આવ્યા હતા આટલા દી રોકાણા હતા ને છે તારી પાસે ઇતિહાસભાઈ કઈ? આજે કોઈક ન્યૂઝ ચેનલ એમ કહેતો હતો મેં વાંચ્યું હતું, તો વાંચ્યું હોય તો બુક બતાવો ને બુક બનાવવાળો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણસ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જુનાગઢ.